મંત્રી શ્રી મોરબી શહેર ભાજપની ઠાર ગાડી ગેરકાયદેસર સિંહ દર્શન કરતા ઝડપાયા। વેરાવળ તાલુકાના મંડોર ગામે સિંહ દર્શન કરવા ઠાર અને બાઇક લઈ પહોંચેલા યુવાનો ભાગ્યા। વન વિભાગની ટીમ મંડોર પહોંચતા જ પ્રવાસી ભાગ્યા હોવાનો આરોપ। ઠાર કાર અને 2 બાઇક ચોરી નાશી ગયા। ગામના આગેવાનના જણાવ્યા મુજબ લાંબા સમયથી સિંહો અહીં ધામા નાખ્યા છે। અહીં સિંહ દર્શન કરવા બહારથી પ્રવાસીઓ આવે છે અને સ્થાનિક યુવાનોની પૂછપરછ માટે લઈ જવાય છે। કાર અંદર દારૂ હોવાનો પણ આગેવાનનો આરોપ। ગામ લોકોના જણાવ્યા મુજબ સ્થાનિક યુવાનને વન વિભાગ લઈ ગયું, જ્યારે તમામ વાહનો પર નંબર પ્લેટ પણ લગાવવામાં આવેલ નથી। રિપોર્ટર મહેન્દ્ર ટાંક, ગીર સોમનાથ, વાત્સલ્યમ સમાચાર। મારું નામ કરશનભાઈ મોગલભાઈ બારડ છે। હું વેરાવળ તાલુકાના મંડોર ગામનો વતની છું। આજે રાતે અમારા ગામમાં સિંહ તો ઘણા સમયથી છે। આજે રાતે માનો કે એક આ ઠાર ગાડી પાછળ છે, 2 બાઇક છે। આ બધા લોકો રાત્રે સિંહ દર્શન કરતા અને પોલીસ ખાતાની ગાડી આવી અને ગાડીઓ મૂકીને ભાગી ગયા। હવે જોવાનું એ છે કે સિંહ દર્શન કરાવે, લોકેશન કરાવે, બીજા જ માણસો બધા કરાવે। બહારના કોઈ હોટલોમાં સાસણથી આવતા હોય, કોઈ પાટણ વેરાવળથી આવે અને બદનામ અમારું ગામ થાય છે। કારણ કે વારંવાર ફરજ ખાતાવાળા આવે, અમારા ગામના લોકો રાતે પાણી વારવા જતા હોય, પોતાની વાડીએ જતા હોય, કોઈ કામથી ક્યાંય જતા હોય, ક્યાંય બહાર ગયા હોય ને રાતે કદાચ મોડા આવતા હોય તો ફરજ ખાતાવાળા પણ એની અટકાયત કરે અને પૂછપરછ કરે। હેરાન અમે થાય, પરેશાન અમે થાય, અમારા ગામના લોકો થાય। ઘણા બધી તો છોકરાઓને પણ પૂછપરછ માટે લઈ જાય, પણ ખરેખર આ કરવાવાળા બીજા જ છે। અને આ લોકો નાચી ગયા। આ ગાડી અહીંયા પડી, ગાડી અંદર દારૂની બોટલ પણ છે। અહીંયા બધા હાવ એન્જોય કરવા જ આવે, દારૂ પીવા આવે, ખાવા આવે અને સિંહ જોવા આવે। એટલે અમારી માંગ એવી છે કે આ ફોરેસ્ટ ખાતાને કડક ને કડક કાર્યવાહી આ લોકો માટે થાય અને આ વિસ્તારની અંદર, એમાં ખાસ કરીને અમારા ગામમાં મંડોર, ભેરાળા, ઈશ્વરિયા, સૌની આ એરિયામાં ક્યાંય પણ સિંહ દર્શન ન થાય એવી કાર્યવાહી કરે એવી અમારી માંગ છે।